પાલનપુરના વેડંચાથી ગાદલવાડ ગામને જોડતા 3 કિલોમીટરનો માર્ગ બનાવવાની કામગીરીને લઈ ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી છે। ત્યારે ગ્રામજનોની વર્ષોની માંગણી તંત્ર દ્વારા સંતોષવામાં ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ અહેવાલમાં। પાલનપુર તાલુકાના વેડંચા ગામથી ગાદરવાડા ગામને જોડતો 3 કિલોમીટરનો જે માર્ગ છે તે કાચો માર્ગ છે અને આ 150 થી પણ વધારે ખેડૂતો અને પશુપાલકો પોતાના ખેતરોમાં વસવાટ કરે છે। ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પાકો માર્ગ બનાવવા માટેની કોઈ જ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નથી। જેને લઈ અહીંથી પસાર થતા પશુપાલકોને દૂધ ડેરી માટે આપવા જવામાં પણ ભારે મુશ્કેલી પડે છે, તો બીજી બાજુ ખેતરોમાં રહેતા પરિવારોના બાળકોને શાળાએ જવા પણ તકલીફ પડે છે। ત્યારે ગ્રામજનો દ્વારા હવે આ માર્ગને તાત્કાલિક ધોરણે રોડ પાક્કો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હવે અમારી રજૂઆતમાં એવું છે કે વેડંચાથી ગાલવાડાના રોડ ટોટલ કાગળો મંજૂર કરેલો પડ્યા છે અને અનિકેતભાઈ આપણા ટીવીના માધ્યમથી મારે કહેવાનું એમ છે કે અનિકેતભાઈ ઠાકરને જીતાડવા માટે અમે અમારો પટ્ટો હોય જીતાડ્યો છે, પણ અમારા શું તકલીફ છે અમને કે અમારા રોડ નથી મંજૂર કરતા। અમારે હેડવાની ખૂબ તકલીફ પડે છે, અમે હેડી કરતા નથી। ભેંસણ પણ આવી રહેલા હી, ગાડી સાધન સિવાય જઈ કરતા નથી, ભેંસોનું દૂધ પણ ઘેર રહે। શું માગણી કરો છો તમે? આ રોડ થાવો જોવે અમારે, ન કે હેડી કેવી રીતના કરે, આ ખાડો પુરાવો જોવે। 2 વર્ષથી માગણી કરે પણ કોઈ થતું નહીં, કે સરપંચને ઓભળતા નથી। મહત્વની વાત એ છે કે વેડંચા ગામમાં સરકારી દવાખાનું આવેલું છે અને ગાદલવાડા ગામ ત્યાંથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે, એટલે કે કેટલીય વાર ગાદલવાડા ગામના લોકોને અહીંયા સારવાર માટે પણ આવવું પડે છે, પરંતુ ચોમાસા દરમિયાન રસ્તા પર પાણી ભરાઈ જતા અને કીચડ થતા અહીંથી ચાલવું મુશ્કેલ બને છે। ગ્રામજનોનું કહેવું છે કે સરપંચને પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ કયા કારણોસર આ રોડ બનતો નથી તે હવે જોવાનું રહ્યું। વિદ્યાર્થીઓ, ખેડૂતો 150 છે, પશુપાલન માટે પણ ઘણી તકલીફો અહીંયા પડે છે। સરપંચશ્રીને કહ્યું છે અને નિકેતન સાહેબ પણ અમે જઈને આવ્યા છે, કોનો કોઈ નિકાલ આવતો નથી। એ એમ જ કહે છે કે જોબ નંબર પડી જશે, પણ કોઈ જોબ નંબર પડતો નથી। આ 2 વર્ષથી તો અમે જોવા છો, ચોમાસા દરમિયાન અમે ભાવિસનાગને ઉડા થઈને જ નીકળીએ છીએ। વેડંચાથી ગાદલવાડા જવા માટે મેન રસ્તો અમારો આ રહ્યો, એટલે આ રસ્તા ઉપર અમારે વધારે તો નહીં પણ 150 કુવા છે, પશુપાલનના ધંધાવાળા બધા છીએ। બીજો પ્રશ્ન અમારો એ કે આ રોડનું સરપંચ પાસે જઈએ એટલે સરપંચ એમ કહે છે કે તમારા આટલા વર્ષથી માણસો આવ્યા અને સરપંચ પદવી ભોગવીને ગયા, તો હજુ તો મારી પાસે તમે ઉઘરાણી કરો તો આટલા ટાઈમ તમે કેવું ઊંઘાઈ ગયા હતા? આપણે તકલીફ એ છે કે વેડંચા અને આ ગાદલવાડા રોડ જે ક્યારનો લોકો કહી રહ્યા છે, પણ રોડનું કોઈ નિરાકરણ આવતું નથી અને ધારાસભ્ય પાસે જઈએ તો એ પણ કોઈ રજૂઆત સરપંચ કે કોઈ ઓભળતા નથી। તો આ લોકોને આવવા જવામાં ઘણી તકલીફ પડે છે। દૂધ અમુક ટાઈમે તો કૂવા ઉપર રહી જાય છે, ડેરીઓ બંધ થઈ જાય છે, જઈ શકતા નથી। એટલે આ બધી ઘણી તકલીફો છે। એટલે અમારે રોડની બહુ માગણી છે કે રોડ એટલો થઈ જાય, આટલું નાળાનું સગવડ થાય તો ગાદલવાડા પીએચસી છે, વેડંચા છે, તો એમને કોઈ આડ અવસર ના રહે। જો કે ગ્રામજનોનું કહેવું છે કે આ રોડને પાકો રોડ બનાવવા માટે અનેકવાર ધારાસભ્યની ઓફિસે જઈને પણ રજૂઆત કરી છે। આ સાથે જ ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કયા કારણોસર આ માર્ગને પાકો બનાવવામાં આવતો નથી તે એક મોટો પ્રશ્ન છે। અને જો આ રોડને પાકો બનાવવામાં પાલનપુરના ધારાસભ્ય અંગત રસ દાખવે તો વેડંચાથી ગાદલવાડાને જોડતો આ 3 કિલોમીટરનો જે રોડ છે તે તાત્કાલિક ધોરણે બની શકે તેમ છે। પાલનપુર તાલુકાનું વેડંચા ગામ છે ને, વેડંચા ગામથી 3 કિલોમીટરના અંતરે ગાદલવાડા ગામ આવેલું છે, એટલે કે ગાદલવાડા ગામ જવા માટેનો જે આ રસ્તો છે તે આ રસ્તો અત્યારે આપણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ચોમાસાને લઈ અને એકદમ કીચડ થઈ ગયું છે। કીચડ થવાથી અહીંયા 150 જેટલા જે ખેડૂતો અને પશુપાલકોના ખેતરો આવેલા છે કે તેમની રોજની અવરજવર છે અને ઘણા બધા ખેડૂતો તો એવા છે કે તે પોતાના ખેતરોમાં વસવાટ કરે છે, એટલે કે આ ખેતરોમાં વસવાટ કરવાના કારણે તેમના બાળકો પણ અભ્યાસ કરવા માટે જઈ નથી શકતા। મહત્વની વાત એ છે કે અહીંયા વેડંચામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે ને તેનું સબ સેન્ટર જે છે તે ગાદલવાડા ગામમાં આવેલું છે, એટલે કે ઘણી વખત ચોમાસા દરમિયાન કોઈ ડિલિવરીનું પેશન્ટ હોય અથવા તો કોઈ અન્ય બીમારીનું પેશન્ટ હોય તે પણ આ રસ્તેથી ચાલી શકતું નથી। સત્વરે બનાવવામાં આવે તો અમારે જે અહીંયા સમસ્યા પડી રહી છે તે સમસ્યાનો હલ આવી શકે છે એમ છે, એટલે કે હવે તંત્રએ પણ જાગવાની જરૂર છે અને આ જે 3 કિલોમીટરનો જે માર્ગ છે તે માર્ગને સત્વરે બનાવવામાં આવે તેવી હાલ તો ગામજનો માંગ કરી રહ્યા છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।